ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? તમારું સ્વાગત છે મારા પેજ પર। મિત્રો, અત્યારે હું આવી ગયો છું બકરીઓ ચરાવવા માટે અને મારી બકરીઓ પહેલી જ ચરે છે। જુઓ તો સરસ મજાનું વાતાવરણ છે મિત્રો। ગરમી છે પણ પવન છે ને એટલે સરસ એવી ઠંડક લાગે છે। તો અત્યારે હું અહીંયા એક ભાજી છે જેને બધા ઓળખતા જ હશો। આ ફાંગની ભાજી છે મિત્રો। જુઓ કોણ કોણ આ ભાજી ઓળખે છે અને કોણે કોણે આની ભાજી અથવા મુઠિયા ઢેબરા બનાવીને ખાધા છે, કોમેન્ટ કરજો। સરસ મજાની આવી કૂણી કૂણી તોડી લેવાની। તો આપણે ભાજી આ પ્રમાણેની જે ટેસ્ટમાં ટેસ્ટની સાથે સાથે એક વાત કહેવાય કે લોકોની પોતાની આવડત હોય છે રસોઈ બનાવવાની। સામાન્ય મસાલા નાખીને પણ એને ટેસ્ટી બનાવી દે છે અમુક લોકો। તો એવું જ કંઈક છે આ ભાજીનું। આ ભાજીમાં વધુ મસાલા નથી જતા મિત્રો। હળદર, મરચું, મીઠું તેમજ લીલા મરચાં એવું કંઈક નાખીને બનાવે છે, તો પણ એનો ટેસ્ટ ભરપૂર આવે છે। બોડી પર છે ને એટલે કાંટા વાગે છે મિત્રો। સરસ મજાના પાન થઈ રહ્યા છે। જેવી રીતે અળવીના પાનના આપણે મુઠિયા બનાવીએ છીએ ને એવી રીતના ધોઈને કાપીને બનાવે છે મિત્રો। એ જ પ્રમાણે મસાલા પણ કરાય છે આમાં। અત્યારે આની ભરપૂર સિઝન છે મિત્રો, તો સિઝન પ્રમાણે દરેક ભાજી ખાઈ લેવી જોઈએ। સરસ મજાના પાન પણ આવ્યા છે।